હેલો દોસ્તો, કરો રાજકોટ ફોલો લાઈક. અમારી આ ભૂપત બાપાની ડીશ ગયું તો વયા ગયા, ઘણું થઈ ગયું. પણ એમના દીકરા મહેશભાઈ આજે અવિરત વર્ષોથી વડિયાને એક નેચરલ ટેસ્ટ કરાવે છે, પ્યોર ખાંડનો. તો ડિસ્કોલા ચાલુ થઈ ગયા છે મિત્રો. તો ડિસ્કોલાનો લાવો લેજો અને જોઈએ આજે એની કલા, ડીશ ઉપરની રંગોળી જોઈ. આજે કસ્ટમરો પણ છે તો કસ્ટમરો સાથે પણ વાત કરશું અને ટેસ્ટ વિશે માહિતી લઈશું. હાલ બની રહ્યા છે ડિસ્કોલા. વર્ષોથી જેનું નામ છે ભૂપત બાપા વખતથી એ સ્ટાન્ડર્ડ આજની તારીખે જાળવી રાખ્યું છે. ચાલુ રાખજો, બની ગઈ તો પછી તમારે વાત કરો. બની ગઈ તો વાત કરીએ મહેશભાઈ. મહેશભાઈ, જાણે એક તો તમે આ ઉનાળામાં ગોલા ચાલુ કરી દીધા, કેટલા દિવસ થયા? અને 7 દિવસ થયા સાહેબ. હજી થોડીક વાર હેલાલ કરો, મને તમારી વાત થાય. તમારી ડીશનું સ્ટાન્ડર્ડ શું છે? સ્ટાન્ડર્ડ એક તો શું છે કે ગ્રાહક વિશ્વાસ અને પપ્પાનું નામ છે, ચોખ્ખી વસ્તુ. હા બસ, એમાં ચોખ્ખાઈ. આપણે બીજાની જેમ નથી કે અમે પ્યોર ખાંડની ચાણી બનાવી, એવું ન કહીએ બરાબર. તો અમે ખાંડ ઓરિજિનલ વસ્તુ વાપરીએ છીએ, એટલે કોઈને કહેવાનું નથી બરાબર. જૂના ગ્રાહક છે અને 70 વર્ષનો ધંધો છે. મારે 35 વર્ષ થયા, પપ્પાને 45 વર્ષ ધંધો. એમને જૂના ગ્રાહક આવે મજા મજા કરી છે. બસભાઈ, કઈ કઈ પ્રકારની વેરાયટીના બનાવો છો? વેરાયટી તો બધી પ્રકારની બનાવી છે, કે સિંગલ બનાવી છે, કાજુ રાખવાની, મિક્સ બનાવી, ડ્રાયફ્રૂટ બનાવી છે, બધી જે ક્વોલિટી છે એ બનાવી. પછી ગોલા સિવાય સળી ગોલા? હા, સળી ગોલા બનાવી. પછી અમે આઈસ્ક્રીમ કરી ફેવરેટ પ્યાલી છે કે આઈસ્ક્રીમ ને મલાઈ વાળી પ્યાલી આવે. સરસ. તમે ક્યાંક જૂની જગ્યા ઉભા રહેતા ત્યાં ઉભા રહ્યા? અમે બપોરે 2 થી 5 ગુલજાર હોટલ અમારો જૂનો ધંધો છે, ત્યાં અમે 1 પૈસાથી ગોલો ચાલુ કર્યો મારા પપ્પાએ. અમે ત્યાં અત્યારે વર્ષોથી ત્યાં ઉભા રહી, 2-3 કલાક ત્યાં ઉભા રહી. સાંજે 7 વાગે વડિયા પુલ પાસે સ્વામિનારાયણ મંદિર છે, 7 થી રાતના 12 સુધી અમે અહીંયા ઉભા રહી છીએ. ચાલો મિત્રો, કસ્ટમરો પણ છે તો પૂછું તમને કાંઈ બેન? પૂછી જેમ તમને પહેલાં પૂછું, શું આવ્યા હતા બેન? અમે ગોલો ખાવા આવ્યા હતા. કેવા ગોલા અમને બનાવે? બહુ સરસ લાગે છે. અમે વર્ષોથી અહીંયા જ આવીએ છીએ પહેલેથી જ. બહુ મજા આવે છે. કેટલા સમયથી ગોલા ખાવા હોય? ઘણો ટાઈમ છે. બીજા કસ્ટમરો પણ છે, ગોલા ખાવા આવ્યા છે. કેમ છો? અમે અરે સરસ ગોલા. અને અમે છે ને બાટવા દેવડીથી આવી છીએ ને વર્ષોથી આવી છીએ. અમે જો મોટી મોટી ગાડી લઈને અને અહીંયા સ્પેશિયલ ગોલા ખાવા આવી છીએ. 8 મહિના મસાલા પણ વેચે છે. હા, અને મારે દીકરો લંડન છે અત્યારે, દીકરાના ઘરના આવેલા છે સમજ્યા. જો એને સ્પેશિયલ ગોલો અહીંયા ખાવા અમે આવી. બોલો બોલો ઇંગ્લિશમાં કે ગોલાના વખાણ કરો. હા, Here are some creative gola and very sweet of gola. થેન્ક યુ. ચાલો ફેમિલી આવી છે. લોકો ગામડેથી પણ ગોલા ખાવા માટે આવે છે. Variation with unique and topping. સોરી રિપીટ, પ્લીઝ રિપીટ. Variation with unique and topping gola એન્ડ ક્વોલિટી. and quality, top quality. ટોપ ક્વોલિટી. જો કે અમે હિન્દી ગુજરાતી સમજો છો તમે? Yes. અમે તો વર્ષોથી આના ગોલા ખાઈ છીએ. એમ નાના હતા ત્યારથી એના પપ્પાના ગોલા, એના પપ્પાની પૂરી પણ એ લોકો બનાવે છે. પણ હાલ નો એટલે તમને નો ટેસ્ટ મળે. પાણીપુરી પણ મસ્ત બનાવે છે, એકદમ નેચરલ. બાટવા દેવડીથી સ્પેશિયલ ખાવા આવી છે. ગોલા ખાવા જેવા છે ને? હા, સ્પેશિયલ આવ્યા છે. સરસ સરસ. ભાણિયાભાઈ બેઠા છે વાત કરવા માટે. ફરમાઈની તો જાઓ. હા, ભાણિયાભાઈ આપણે એ તો ઓળખું એને, બોલે તો. ભાણિયાભાઈ કે મારો વાલો. જો અમારા રાજકોટના ભાણુભા પણ ટેસ્ટ કેમ લાગ્યો બેટા ગોલો? મસ્તીનો, રિયલ મસ્તીનો. કોણ લેવું તને ગોલો ખાવા? મમ્મા માસી? અરે વાહ, તમે પણ ગોલાના શોખીન છો બેન? હા, બહુ જ શોખીન છે. કેવા ગોલા લાગ્યા? રાજકોટના તો ખાય જ, પણ વળીએ એવા પછી રંગાદેના ગોલા તો ખાવા જ જોઈએ. બાય. જો આ લોકોની આશિકી છે ગોલા માટેની મિત્રો. તો ક્યારેક મોકો મળે બે ડીશું ખાઈ જાય છે તો બબે, જો આ સાંભળો, બબે ડીશો ખાઈ જાય છે. તો મિત્રો ક્યારેક પધારો રનાદેનો ટેસ્ટ કરવા. ચાલો કરો રાજકોટ ફોલો લાઈક.